પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ઓબાદ્યા તેનો પહેલો અધ્યાય અને તેની 11મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: જે દિવસે પરદેશીઓ તેની સંપત લઈ ગયા ને બીજા દેશના લોકો તેના દરવાજાઓની અંદર પેસી ગયા ને યરૂશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી, તે દિવસે તું આગો ઊભો રહ્યો. હા, તું જાણે તેઓમાંનો એક જ હોય તેમ તે કર્યું. આમીન. આ પ્રભુનું વચન છે. ઓબાદ્યા 1 અને તેની 11મી કલમ. આજના શાસ્ત્રપાઠમાં ઓબાદ્યા 1 અને 11માં આપણે જોઈ શકીએ છીએ કે અદોમને ઈશ્વર શિક્ષા કરે છે. તેના કારણો આપણે સ્પષ્ટ અહીંયા જોઈ શકીએ છીએ. અદોમ એટલે એસાવ. ઉત્પત્તિ 25 અને તેની 30મી કલમ. અને આ જે એસાવ છે એ ઈસાકના એ બે દીકરા એસાવ અને યાકૂબ, એ બે દીકરાઓમાંથી એક એટલે આ એસાવ, અને જેને આપણે અદોમ તરીકે ઓળખીએ છીએ. ઉત્પત્તિ 25મો અધ્યાય 30મી કલમ. અને અદોમ વિશે બાઇબલ જો આપણે તપાસીએ તો ઘણી બધી બાબતો જાણવા મળે છે. જ્યારે અદોમના રાજાએ મૂસાને, આપણે જાણીએ છીએ કે ઇઝરાયલીઓને પોતાની સીમમાં થઈને જવાની જ્યારે મૂસાએ રજા માંગી, ત્યારે એ અદોમના રાજાએ મૂસાને ઇઝરાયલીઓને પોતાની સીમમાંથી જવાને માટે પરવાનગી આપી નહીં, રજા આપી નહીં. ગણના 20મો અધ્યાય તેની 21મી કલમ. મિત્રો, જ્યારે જરૂરિયાતના સમયે ઇઝરાયલ પર જ્યારે ભાઈચારો, દયા, પ્રેમ એ બતાવવાને બદલે આપણે જોઈએ છે કે એ એસાવના લોકો એટલે કે અદોમીઓ એ ઈશ્વરના, ઇઝરાયલના દુશ્મનો સાથે જોડાય છે. અને જાણે કે એક પ્રકારનો બહુ જ વિકૃત આનંદ તે લોકો માણી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ ઓબાદ્યા પહેલો અધ્યાય, જ્યારે એ પ્રજાઓએ તેમની સંપત્તિ લઈ ગયા, તે લોકોના દરવાજાઓમાં પ્રવેશ કર્યા અને યરૂશાલેમ પર ચિઠ્ઠી નાખી, ત્યારે આ અદોમીઓ એ દૂરથી જોઈને, દૂર રહીને એ લોકો આગા ઊભા રહ્યા, જાણે કે તેમના જ એઓ હોય નહીં, તેઓમાંના જ તેઓ હોય નહીં. બીજી બાબત, જ્યારે એ ઇઝરાયલી ઉપર જ્યારે એ સંકટ આવ્યું ત્યારે તે જોઈને તેઓ ખુશ થયા. અને ત્રીજી બાબત, જ્યારે એ સંકટ અને આપત્તિ આવી ત્યારે આ અદોમીઓએ તેમની સંપત્તિ પર હાથ નાખ્યો, એ પડાવી લેવાનો એમણે પ્રયત્ન કર્યો. અને આગળ જોઈએ છે કે જ્યારે એ ઇઝરાયલીઓ એ વિપત્તિના સમયે નાશવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે તેમની વચ્ચે આવીને ઊભા રહ્યા, જાણે કે તેઓ શત્રુઓના હાથમાં ઇઝરાયલને સોંપવા માગતા હોય. અને આ બધી બાબતોને લીધે ઈશ્વર અદોમને શિક્ષા કરે છે. અને ગીતશાસ્ત્ર 137મો અધ્યાય 7મી કલમ આપણને કહે છે: જ્યારે જે દિવસે અદોમના પુત્રો કહેતા હતા કે યરૂશાલેમને જળ મૂળથી ઉખેડી નાખો. આ અદોમના લોકો કહે છે કે યરૂશાલેમને જળ મૂળથી ઉખેડી નાખો. અદોમ એટલે કે ઈસાકના બે પુત્રોમાંનો એક, યાકૂબનો ભાઈ એ એસાવ, એ અદોમ, એ આ બધી બાબતો એ અહીંયા કહી રહ્યો છે. અને આ સંદર્ભમાં આપણે જોઈએ તો હાલના સંદર્ભમાં લગભગ એવું જ આપણને આપણી આસપાસ જોવા મળે છે. જ્યારે જગતના લોકો, મંડળી, ઈશ્વરના વચનો, ઈશ્વરના લોકો, ઈશ્વરના સેવકો અને ઈશ્વરે સ્થાપિત કરેલી સત્તાઓ સામે જ્યારે વિવિધ પ્રહારો કરે છે, ત્યારે ઘણી બધી વખત આપણે તેમાં આનંદ માણીએ છીએ, આપણે તેમાં અટ્ટહાસ્ય કરીએ છીએ, આપણે એ બાબતોને બીજાઓને બહુ ખુશીથી એ ફોરવર્ડ કરીએ છીએ, કહીએ છીએ. અને એમ કરીએ લગભગ આપણે એ જગતના ટોળાઓમાં આપણે પોતાને જાણે કે જોઈએ છે, એમાં આપણે સામેલ થઈએ છીએ. અને જાણે કે આ ઓબાદ્યા 1 અને 11 આપણને કહેતો હોય, તે દિવસે તું આગો ઊભો રહ્યો. હા, તું તેઓમાંનો એક જ હોય તેમ તે કર્યું. જે રીતે જગત પ્રહાર કરે છે એ રીતે આપણે પણ ક્રિશ્ચન તરીકે આપણે પણ જાણે કે એમાં આપણે જોડાઈ જઈએ છીએ. જે રીતે જગત એ ઈશ્વરની મંડળી, ઈશ્વરના લોક, ઈશ્વરના વચનો પર પ્રહાર કરીને જે વિકૃત આનંદ માણે છે, લગભગ ઘણી બધી વખત આપણે પણ એ આનંદ આપણે માણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માનવ જાતના દુઃખોથી એ અળગા રહ્યા નહીં, એ અલગ રહ્યા નહીં, પણ તેના બદલે તેમણે
આપણું સ્થાન લીધું. જે વધસ્તંભ પર આપણે મરવાનું હતું તે વધસ્તંભ પર ખ્રિસ્તે આપણું સ્થાન લીધું, પાપનો ભાર ઉઠાવ્યો, જેથી આપણને તારણ પ્રાપ્ત થાય, આપણે ખ્રિસ્તમાં તારણ પ્રાપ્ત કરી શકીએ. અને એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ એ પ્રગટ કરે છે. રોમન 5 અને 8મી કલમ. શું જેવો જગત તરીકે મંડળી પર પ્રહાર કરી રહ્યા છે, ખ્રિસ્તના લોકો પર, ખ્રિસ્તના વચનો પર અને ઈશ્વરીય સ્થાપેલી સંસ્થા અથવા સત્તા પર જેવો પ્રહાર કરી રહ્યા છે, શું તેમાં એ પ્રમાણે થવાથી જગત જે આનંદ માણે છે, શું એ પ્રકારનો આનંદ શું આપણે આ દિવસોમાં માણીએ છીએ? શું તેમાં આપણી અને તેમની વચ્ચે, એટલે કે જગતની વચ્ચે શું કોઈ તફાવત છે કે નહીં, એ તપાસવું રહ્યું. પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ઇઝરાયલને શિક્ષા થઈ ત્યારે અદોમ એ વિકૃત આનંદ એ માણતો હતો. અદોમ એ જાણે કે ખુશ થતો હતો અને અદોમ દૂર ઊભા રહીને જાણે કે એ તમાશો જોતો હતો. અને એ રીતે જો આપણે કરતા હોઈએ તો જે શિક્ષા અદોમને થઈ તે આપણને પણ થઈ શકે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.